સુરતમાં ગેરકાયદેસર જીગા તળાવને લઈ અને તપાસ તેજ કરવામાં આવી છે। ગેરકાયદેસર જીગા તળાવને લઈ કલેક્ટર દ્વારા તપાસ કરાઈ। કલેક્ટરે મજૂરા મામલતદારને તપાસ સોંપી અને રિપોર્ટ પણ માંગ્યો છે। ટાપુ પર 100 થી વધુ ગેરકાયદેસર જીગા તળાવની ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં તંત્ર દ્વારા ડ્રોન મારફતે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે। કાર્યવાહીને પગલે જીગા માફિયાઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। સુરતથી આ સમાચાર છે, જેમાં ખેડિયા ટાપુ પરના ગેરકાયદેસર ઝીંગા તળાવ મામલે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો ધમધમાટ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યો છે, જેમાં તેમના દ્વારા તપાસ કરવાના જે આદેશો છે તે આપી દેવામાં આવ્યા છે। ત્યારબાદ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે, જેમાં ડીઝલ ચોરી બાદ હવે ગેરકાયદેસર ઝીંગા તળાવની રાવ પણ કલેક્ટર સુધી પહોંચવા પામી હતી અને ત્યારબાદ કલેક્ટર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે। અન્ય સમાચારો તરફ આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક નાનકડા બ્રેક માટે। આપ જોતા રહો સંદેશ ન્યૂઝ।